નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજના મોટા અને તાજા સમાચારની। તો મિત્રો આજે તારીખ થઈ છે 27/11/2025ને રોજ વાર થયો છે ગુરુવાર। મિત્રો આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું કે આજના 10 મોટા સમાચારની। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 60,000ની સહાય, ખેડૂત આંદોલનમાં લોન માફ। તો મિત્રો ખેડૂત આંદોલનમાં ખેડૂતોની થઈ જીત, ખેડૂતોને કેટલી લોન માફ થશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો, સરકાર દ્વારા નવો કાયદો બહાર પાડવામાં આવ્યો છે, જે કાયદાના વિરુદ્ધમાં જશે તેને 9,000નો દંડ, 5,000ની નવી નોટની મોટી જાહેરાત। તો મિત્રો આજના 10 મોટા સમાચાર જાણવા માટે વિડીયોમાં અંત સુધી બને રહેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે વાવાઝોડું ત્રાટકશે, હાઈ એલર્ટ। ત્યારબાદ 28થી 29 નવેમ્બર દરમિયાન વરસાદ ધીમે ધીમે ઘટશે। દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર પણ વિકસી રહ્યો છે, જેના કારણે દક્ષિણ રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને પોંડુચેરી વરસાદ વધવાની ધારણા છે। IMDએ ચક્રવાતની શક્યતા કારણે બુધવાર અને ગુરુવાર ભારે વરસાદની ચેતવણી આપી છે। 26થી 29 નવેમ્બર દરમિયાન વાવાઝોડા અને વીજળી પડકારની પણ શક્યતા છે। શાળાઓ અને કોલેજો બંધ, મંગળવારે તમિલનાડુના ઘણા ભાગોમાં શાળાઓ અને કોલેજો બંધ રહી હતી। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે પાક નુકસાન સહાય, ખાતામાં પૈસા જમા। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી। આ બેઠક બાદ રાજ્ય સરકારના પક્ષમાં મંત્રી જીતુભાઈ વઘાણી ટેકાના ભાવે ખરીદેલી લઈને નિવેદન આપ્યું હતું કે તેમના કહ્યું કે અત્યાર સુધીમાં 1.22 લાખ ખેડૂતોના પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલો અનાજ રાજ્ય સરકારને માવઠાની નુકસાનની અંગે 21.70 લાખ અરજી મળી છે। આ ઉપરાંત માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારને 21.38 લાખ અરજીઓ મળી છે, જેમાં 1.38 લાખ અરજી મંજૂર કરી સહાયની પ્રક્રિયા હાથ ધરાઈ છે। 5 જિલ્લામાં 2 લાખમાં 32,000 અરજીઓ મંજૂર કરાઈ છે, બીજી અરજીઓ પર કામ ચાલુ છે। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે લોન માફી માટે થશે મહાઆંદોલન, પરેશ ગોસ્વામીએ કરી મહાઆંદોલનની જાહેરાત। 9 ડિસેમ્બર 2025ને મંગળવારના રોજ ગાંધીનગરમાં મહાઆંદોલન થશે। સવારે 10 વાગે તમામ ખેડૂતોએ ભેગા થવાનું છે। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે બધાને મળશે પોતાનું મકાન, મોદીજીનો મોટો ફેસલો। લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મારો એક મોટો સંકલ્પ છે, જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં। છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે। બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે। ગયા વર્ષમાં 2 લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે રાતોરાત મોટો ફેરફાર, તેલના ભાવમાં થયો ઘટાડો। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં નવી મગફળીની મબલખ આવક થઈ રહી હોવા છતાં ખાદ્યતેલ બજારમાં સિંગતેલના ભાવમાં અંધારે અને મોટા વધારો નોંધાયો છે। ખાસ કરીને લગ્નની સિઝન અને બારમાસી સિંગતેલના ભરાવાની સિઝન વચ્ચે આ ભાવ વધારો ગૃહિણીઓ માટે મોંઘવારીનો આકરો ડામ સાબિત થઈ રહ્યો છે। ડબ્બા દીઠ 210 રૂપિયાનો ઉછાળ, સૌરાષ્ટ્ર તેલ બજારમાં અહેવાલ મુજબ 15 કિલો સિંગતેલના ડબ્બાના ભાવમાં 210નો વધારો થઈ શકે છે। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે હવે તમારું લાઇટ બિલ થશે ઓછું। ભારત સરકાર વીજળી કાયદામાં સુધારા કરી રહી છે, જેના પછી વીજળીની કિંમતના આધારે નક્કી થશે। આ સંશોધન દ્વારા વીજળી વિભાગ ગ્રાહકો પાસે માત્ર નિશ્ચિત નફો વસૂલી શકશે, જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે, ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે। આ નવો કાયદો ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં લાગુ થઈ શકે છે। આનાથી સબસિડીના બહારના ગ્રાહકો પર બોજ હળવો થશે। તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।